અરે અમરા, આવા કાળમાં દુષ્કાળમાં ગીરના બધા માલધારીને તો રાજ ક્યાંથી સાચવી શકે? પણ જેટલું અન્ન આપણા રાજમાં છે એ પ્રજાજનોને સરખે ભાગે વેચી દ્યો અને બેન જહાલને સંદેશો દ્યો કે જે કાંઈ જોતું હોય તે રાજમાં આવીને લઈ જાય, પણ સોરઠ છોડીને વિદેશ વસવાટ કરવા ના જાય. ભલે મહારાજ. બેન જહાલ, જુનાના ધણી રા નવગણે કેણું મોકલાઈ છે કે આ કપરા દુષ્કાળમાં બહાર ના જતા. તમારે જે કાંઈ જોતું હોય તે જુનાડા આવીને લઈ જજો. ઝૂંપડામાં અમે જીવીએ ને પહેરીએ ચિતરિયા ચીર, જીવતાના અમે ઝૂકીએ અમે અડીખમ આહીર. અરે આ જોયા હું કરો છો? આ બધો સામાન ગાડામાં મેલો ને ઝટ તૈયાર થાવ. અરે જાહલ, આવા દુષ્કાળમાં આપણે જાશું ક્યાં? આ બધા માલધારીની ભેળે. સિંધમાં જ્યાં બારે માસ હરિયાળી હોય છે ત્યાં માલઢોર પણ હચવાઈ રહેશે. અરે જાહલ, તું તો કહેતી હતી કે આપણે જુનાગઢ જાશું અને તારા ભાઈએ પણ કેવરાવ્યું છે. અરે હું દેવાયતની દીકરી, રાજમાં જઈને ઓશિયાળો રોટલો ખાવ એના કરતા તો હાલો સિંધમાં જઈને જાત મહેનતનો રોટલો ખાશું. કહું છું હાલો, હવે મોડું થાય છે. તોય દુનિયાવે દુકાળના અને તોય માનવ તે માનવ મન મુંજાય. હે પણ કેવા હે પશુ પંખી દન કરે. અરે રે જોને હાચે ઈશ્વર બરદાય. યાજ યાહિરે આહિરે યાહિરની અને ઉજવડ છે યાહિરાત. હે પણ યાશરા ધર્મી કર્મી એવા. અરે રે જેના દૂધ જલ જેના દાંત. અરે બાદશાહ સલામત, સોરઠ થી આયરોની નાટ દુષ્કાળ ગાળવા આપણી સિંધમાં આવ્યા છે અને આપણી સીમમાં પડાવ નાખ્યો છે. અરે સેનાપતિ, તેમને જઈને કહો તમારે જ્યાં સુધી રોકાવું હોય ત્યાં સુધી રોકાય, અને કાંઈ પણ જોતું હોય તો મુંજાયા વિના રાજમાં આવીને લઈ જાય. જેવો હુકમ બાદશાહ. અરે ભાઈ, તમે કોણ છો? હું રાજનો સિપાઈ. તમને મારા બાદશાહે કહેવડાવ્યું છે કે તમે અહીં ખુશીથી રહો અને કાંઈ જરૂર પડે તો રાજમાં આવીને લઈ જજો. અરે અમે તો રિયા આહિરના સોરું, અમે તો જાત મહેનત કરી અને રોટલો ખાઈ. તમારા બાદશાહને અમારા જય માતાજી કહેજો. જેવી તમારી મરજી. અરે બાદશાહ સલામત, એ આહીરોના નેહડામાં કોઈ જાતની કમી નથી અને તમને જય માતાજી કીધા છે. અરે સેનાપતિ, મારે તો માં સિકોતરની મેર છે, કોઈ પણ જાતની કમી નથી. તો ચાલો આપણા રાજના ગામે ગામ આટો મારી. આપણા રાજમાં કોઈ ઓશિયાળું ન હોવું જોઈએ. જેવો હુકમ જહાપના. ચાલો, ઘોડા તૈયાર છે.
અરે વાહ, આવું સુંદર રૂપ! ચાલે છે તો જાણે હરણી, દાડમની કણી જેવા દાંત, રૂપ તો જાણે સ્વર્ગની અપ્સરા. આવી નારી તો મેં પહેલી વાર જોઈ. તેની એક જ નજરે મને એવા તો કામણ કર્યા છે, બસ તેને જોતો જ રહું, જોતો જ રહું. અરે સેનાપતિ, આ કોણ છે ઓરત? તેની તપાસ કરો. હું આની સાથે નિકાહ કરવા માંગુ છું. અરે બાદશાહ, આને તો મેં આયરોના નેહમાં જોયેલું. અરે સેનાપતિ, તો આ રતન રાંકને ત્યાં નહીં પણ મારા રાજમાં શોભે. મારો માર્ગ કેમ રોક્યો છે? કોણ છો તમે? કોણ છું હું? અરે આ સિંધનો રાજા હમીર સુમરો પોતે, અને તારી પાસે પ્રેમની માંગણી કરું છું. અરે નફટ! મારી પર કુડી નજર નાખતા પહેલા વિચારજે, હું નવઘણની બેન જાહલ છું. એ છોકરી, શું બોલે છે એનું તને ભાન છે? છેટો રહેજે સુમરા, જાહલને તું ના જાણ. કાં તો તારી મતી ફરી, કાં તો તું આહિર કુળથી અજાણ. હું સિંધનો રાજા હમીર સુમરો, બોલવામાં ધ્યાન રાખજે. અને હા, તું જે હોય તે મારા માટે તો બસ મારી માત્ર બેગમ જ લાગે. અરે સુમરા, તું ભાન ભૂલી રહ્યો છે. હવે તું પ્રેમથી માનતો ભલે, નહીતર તારા આહિરના નેહડાને ખેદાન મેદાન કરીને પણ મારી બેગમ બનાવીને જ રહીશ. આ સુમરાને હું લગ્ન કરવાની ના પાડીશ તો કદાચ મારે લીધે આ આખી આયરની નાતને હેરાન થવું પડશે. અત્યારે તો હું હા પાડી દઉં, પછી તો માં ખોડલના રખોપા. અરે સુમરા, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. અરે જહાલ, તને મારી બેગમ બનાવવા તો કોઈ પણ શરત મંજૂર છે. સુમરા, મારે 6 મહિના સુધી જોગમાયાનો વ્રત છે. 6 માસ પૂરા થાય તો હું તમારી સાથે લગ્ન કરીશ. મંજૂર છે, પણ એટલું યાદ રાખજે કે એમાં કોઈ છલકપટ થયું તો તારી આખી નાતના માથા વધેરી નાખીશ. ચાલો સેનાપતિ, કાલ સવારે જહાલને રાજમાં હાજર કરજો. અરે જાહલ, કેમ ઉદાસ લાગો છો? બોલતા કેમ નથી? શું વાત છે? મને તો કહો. અરે સાસતિયાજી, હવે વાત કરવાની વેળા નથી. હું તમને આ ચિઠ્ઠી લખી દઉં છું. તમારે મારા ભાઈ નવઘણને આ પોગાડવાની છે. પણ કાંઈ વાત તો કરો. હવે વાત કરવા રહેશું તો બહુ મોડું થઈ જશે. તમે જલ્દી જાઓ ને મારા ભાઈને સંદેશો દ્યો. અને તું વાંચજે મારા નવઘણવી, મણ્યા સિદ્ધમાં રોકી એ મને શું મરે. હરે રે તેદી હાલવાય નો દે હવી.
જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. અરે ભાઈ, કોણ છો તમે અને આટલા ગભરાયેલા? શું વાત છે? અરે મને જોઈ અને દોડીને ભેટી પડનાર નવઘણ આજ સાસઠિયાને ઓળખતો પણ નથી. અરે સાસઠિયાજી, તમે માફ કરજો, તમને આ વેહમાં હું ઓળખી ન શક્યો. પણ શું થયું એ તો કયો. અરે લિયો, આ ચિઠ્ઠી તમારી બેન ચાહલે મોકલી છે.
સેનાપતિ, આપણી ફોજ તૈયાર કરો. મારી બેન જાહલનું કાપડું દેવાનો મોકો મળ્યો છે. ચાલો સાસટિયા, ઘોડા પલાણો. મને આ ખોડલની સોગંદ છે કે બેન જાહલને હમીર સુમરાની કેદમાંથી મુક્ત નહીં કરાવું ત્યાં સુધી જુનાડામાં પગ નહીં મેલું. ઉભા રહો નવઘણ, ઉભા રહો. તમે આમ ઉતાવળે ક્યાં હાલ્યા? અરે ગોરલ, સિંધના સુમરાએ મારી બેન જાહલને કેદ કરી છે. હું તેની વાહરે જાઉં છું. બેનની વારે જાઓ છો તો નહીં રોકું. હું તમારી વાટ જોઈશ નવઘણ. અરે ગોરલ, હું હમણાં જ જાઉં છું અને સિંધના સુમરાને રણમાં રગદોડીને પાછો આવું છું. જય માતાજી. ઉભા રહો નવઘણ, ઉભા રહો. બેન, કોણ છો તમે? હું સારણની દીકરી. અહીં મારો નેહડો છે. ભાઈ, ઘડી કઈ વિહામો કરો. બેન, મને જવા દો. મારી બેન જાહલને સુમરે કેદ કરી છે. હું તેની વારે જાઉં છું. જો મોડું થશે તો બહુ અનર્થ થઈ જશે. વીરા, તને તો 9 લાખ લોબડિયાળીના રખોપા. તારી પત માં ખોડિયાર નહીં જવા દે. મારે આંગણેથી ભૂખ્યા જાઓ તો મારો ધર્મ લાજે. વીરા, નીચે ઉતરો. પણ આઈ, મારી સાથે તો આખી સેના છે અને બધાનું શિરામણ થતા વાર લાગશે. વીરા નવઘણ, તું મારા પર વિશ્વાસ રાખ. જોગમાયા તને વેલા પહોંચાડશે. ટક જમાડ્યું અરે રે તેરી ખમાઈ કરે માં વરુડી. અરે આઈ, આ એક કુરડીમાં આખું મારું કટક જમાડ્યું. હે માં, તું કોણ છે? મને દર્શન દે માં, મને દર્શન દે. અરે બેટા, હું વરુડીનો અવતાર, સિંધની દેવી સિકોતર. અરે માં, તું તો સિંધમાં જઈને સુમરાની કુળદેવી થઈ, પણ મારું આખું આ કટક જમાડવાનું કારણ? બેટા, હું તો જુગ જૂની જોગમાયાનો અવતાર, અનેક રૂપ ધારણ કરનારી, હંમેશા સત્યના માર્ગે હાલનારની ભેગી છો. ભલે માં, મને આશીષ આપો. મારા આશીર્વાદ છે દીકરા. જા બાપ, સીધે માર્ગે ઘોડા હાંકજે. પણ સીધે માર્ગે તો આડો સમુદ્ર છે. જાણું છું બાપ, પણ સમુદ્રને કિનારે જઈ મારું નામ લેજે. સમુદ્ર તને માર્ગ દેશે વીરા. તારા ભાલાની અણીએ કાળી ચકલી થઈને બેસું તો માનજે, માનજે કે આય વરુડી બોલી હતી. સમુદ્રમાં ઘોડા હાંકજે. તારા ઘોડાના આગલા પગે છપછપિયા કરતા પાણી હશે અને પાછલા પગે ધૂળની ડમરી ઉઠશે. ત્યારે જાણજે, જાણજે કે આય વરુડી આવી હતી. જય માં વરુડી, 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 જય માં વરુડી.
મેં અત્યારે નવગણને સિંધમાં જવા તો દીધો છે, પણ એક વાર સુમરાને બોલે બંધાણી છું કે તારા ગઢ ઉપર ચડાઈ આવશે ત્યારે હું તારી સહાય કરીશ. અત્યારે નવગણ ચડાઈ કરવા જાય છે તો ભમરીનું રૂપ લઈને એના ઘોડાને ડંખ મારી ને ઘોડા પાછા વાળ. સેનાપતિ, આપણા ઘોડાને આગળ હાકો. જી મહારાજ. કોઈ ભમરી આવીને આપણા ઘોડાને ડંખ મારે છે એટલે આપણા ઘોડા આગળ નથી ચાલતા. હે માં ખોડલ, તે મને વચન દીધું તું કે હું સિંધમાં જાઉં ત્યારે તું મારી સહાય કરીશ. અત્યારે કોઈ શક્તિ ભમરીનું રૂપ લઈ અને મારા ઘોડાને ડંખ મારે છે અને મારી સેનાને આગળ હાલવા નથી દેતી, તો હે માં ખોડલ, મારી સહાય કર. હે દેવી, ભમરીનું રૂપ ધારણ કરનાર તું કોણ છે અને તું કેમ મારા નવઘણની સેનાને આગળ હાલવા દેતી નથી? હે દેવી, જે હોય તે તારા સ્વરૂપમાં હાજર છે. અરે બેન, નવઘણને સિંધનો રસ્તો બતાવનાર તું અને સિંધમાં રોકનાર પણ તું. આનું કોઈ કારણ? આય ખોડલ, હું સુમરાને બોલે બંધાણી હતી એટલા માટે મારે રસ્તો રોકવો પડ્યો. સિકોતર, હજુ પણ તું પાપી સુમરાની સહાય કરીશ? અરે બેન, મેં મારું વચન નિભાવ્યું છે. હવે તમારા માર્ગથી હટી જાઉં છું. ગજબ થઈ ગયો બાદશાહ, ગજબ થઈ ગયો. શું વાત છે સેનાપતિ? આટલા ગભરાયેલા કેમ છો? અરે બાદશાહ, જૂનાગઢનો ધણી રા નવગણ ફોજું લઈને આપણી સીમમાં આવી ગયો છે. તો એમાં શું થયું? એવા 100 નવગઢ આવે તોય મારા ગઢનો કાંગરો પણ ન ડગે, કારણ કે મારા ગઢને કાંગરે માં સિકોતર બિરાજે છે. સેનાપતિ, ફૌજને યુદ્ધનું ફરમાન આપો. જેવી આજ્ઞા બાદશાહ. માં સિકોતર હાજર થાઓ. સુમરા, તું મોહમાયાની વાસનામાં ભાન ભૂલી ગયો છે અને જાહલને તે કેદ કરીને અધર્મનો માર્ગ અપનાવ્યો છે. યાદ કર તારું વચન અને મારા બોલ. તે જાહલને કેદ કરીને મોતને નોતરું આપ્યું છે. હજુ પણ તને સમજાવું છું, તું જાહલને છોડી દે અને નવગણને શરણે થઈ જા. તારો જીવ બચી જશે. એ કદાપી ના બને. ભલે તું મારા ભેડી ન હોય, પણ આ કાંડુ તલવારના ઝાટકા હજી પણ ભૂલ્યું નથી. જહાલને તો મારી બેગમ બનાવીને જ રહીશ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સુમરા, આ તું નહીં, તારું પતન બોલે છે. તારા કર્યા તું ભોગવ. અમે આવ્યા તારે આશરે, તે વર્ત્યો કાળો કેર. તું થયો મોઢું જોયા ફેર, માટે હવે સમજી જાને સુમરા. પણ નવઘણ કે નવરી બજાર, હોય નવઘણ કે નવરી બજાર, ને તારું ન ખોદ તારું ન વાડ. એ હવે જાહલ સોંપી દે તું જલ્દી. અરે રે, કેમ કે આવ્યો તારો કાળ. આવ્યો મારો વીરો, આવ્યો મારો મોભી, આવ્યો સુમરા, તારો કાળ આવ્યો. સાબદો થાજે સુમરા. અરે સુમરા, જાહલની ચુંદડી પર કુડી નજર કરનારને તો હું પૃથ્વીના પડમાંથી નહીં ગોતી, તેના લોહીથી માં ભવાનીના ખપ્પર ભરું, સમજો? તો થા માટી, હમણાં જ ખબર પડી જાય છે કે કેની તરવાર કેના લોહીથી રંગાય છે. તો માટી થાજે, તો થઈ જા સાબદો. તો થા માટી. જય માં ખોડિયાર, જય માં સિકોતર.
અરે જાહલ, ચાલો જુનાળા મારી બેન. ખમ્મા મારા વીરા ખમ્મા, તે જાહલની પત રાખી વીરા, તને ઘણી ખમ્મા. હે માં સિકોતર, નીતિથી રણ મેદાનમાં જીત્યો હોય ને તો જુનાળા મારી ભેડે આવો માં. માં, તમને પણ આ ખોળેલની ભેડે પૂજીશ. જુનાળા પધારો માં, જુનાળા પધારો. ભલે બેટા, તું આગળ ચાલ, હું અદ્રશ્ય રૂપમાં તારી ભેળે જ છું. જય માતાજી. અરે સેનાપતિ, સુમરાના રાજમાં સોનાની ઈંટો છે. તમે બધા એક એક ઈંટ લઈ લો, પણ જોજો હો, એક પણ ઈંટ લેવાનું ભૂલતા નહીં. આપણે સમુદ્રના સામા કિનારે આ વરુડીનું મંદિર બાંધવું છે. અરે, હું સોરઠપતિ રા નવઘણનો બનેવી થઈને આ ઈંટ ઉપાડું તો મારી લાયકાત શું કહેવાય? અરે સેનાપતિ, સાચું કહેજો, આ એક ઈંટનો તૂટો કેમ આવ્યો? અરે મહારાજ, માફ કરજો, તમારા બનેવી જ ઈંટ નથી લાવ્યા. અરે બનેવી, તમે જ ઈંટ નથી લાવ્યા? આનું પરિણામ શું આવશે એ તમે જાણો છો? અરે રા નવઘણ, મને માફ કરો. હું મારા અભિમાનના કારણે ઈંટ ન લાવ્યો, પણ હું ઈંટને બદલે મારું મસ્તક ચડાવી દઈશ. અરે ના બનેવી ના, તમે તો મારી બહેન જાહલના સુહાગ કહેવાય. તમારી બદલીમાં હું મારું મસ્તક આપીશ. હા હા, થોભી જા જુનાળાના ધણી. રા નવઘણ, બેટા, તારે મસ્તક નો દેવાનું હોય. તું જુનાળાનો ધણી છે. દીકરા, જુનાળે જઈને રાજ કર અને સોરઠના રખોપા કર. જા બાપ જા, તને મારા આશીષ છે. બોલો આય ખોડલનો જય બોલો આય ખોડલનો જય.